વાગી ગયા છે બપોરના 11:30 અને અત્યારે મિત્રો આપણે રિંગ રોડમાં આવેલા જઈએ છે અને રિંગ રોડમાં મિત્રો અત્યારે 5 નંબર આવ્યા છે. હવે આવશે 6, પછી આવશે 7, પછી આવશે 8 ને પછી આવશે 9. તો આપણે ઉતરવાનું છે મિત્રો 9 નંબરમાં. તો જો 5 નંબર આવ્યા. હજી 5 નંબરમાં ઉતરવાનું મિત્રો 2 કિલોમીટર આગળ છે. અને રિંગ રોડની મજા તો મિત્રો રિંગ રોડ પાસે છે હૈદરાબાદ. આવો રિંગ રોડ તો મિત્રો મારી જિંદગીમાં મેં તો ક્યાંય જોયો નથી ને થાય નહીં. આ જેવડો ઘૂમરો છે ને એવડો રિંગ રોડનો. બાપા આવો રિંગ રોડ હે બીજે કઈ? આ હૈદરાબાદ એક જ માં હે ને? બેંગ્લોરમાં. તો મિત્રો એક બેંગ્લોરમાં હે ને આના જેવો નથી ને? તો મિત્રો આના જેવો રિંગ રોડ તો કઈ છે જ નહીં ઓલ ઇન્ડિયામાં. તો જો 5 નંબર ભૂકું હે મિત્રો. બોર્ડ એક બોર્ડ વેટર, બીજો બોર્ડ આવી છે ન્યુ હે બધું. પછી 1 કિલોમીટર થાય નથી. ચાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. તો જેટલા હે ને વેપારીઓને ફોન કરે ને સવારે કે બપોરે ગાડી આવી છે એટલે પછી હે ને મિત્રો મોકરી કર્યા કર થાય. હાક્યા ભાઈ હાક્યા જ થાય બધા આપણા નજી મિત્રો. જો અટાણે આપણે આગળ એક ગાડી જાય છે પોરબંદરની, એની મોકરી કરી મિત્રો કે વેલેરી ખાલી થઈ જાય આપણા નજી. આ હૈદરાબાદમાં મિત્રો દિનોથી સાંજુ હોય તો હૈદરાબાદ હકાય, બાકી હૈદરાબાદ ગાડી ન હકાય. હૈદરાબાદ વિજયજી ખાલી થાય ને સોતેજી જાય, પછી તમારા હાથમાં હોય ક્યારે કરવી મિત્રો. બાકી વેપારી એમ નથી કહેતા કે અહીંયા ન આવતા. એ તો એમ કે આવી જાઓ ખાલી કરવાની છે. આપણે તો હાબાદ બરકે આપણા મિત્રો લૂંટિયા મારવાડી નો એટલે હોય જાય ધામા નાખે બીજાજી હવારી જાય નિરાજી. હવે એ ન કરાય. રાતે ઠેકાણે પુગાડે દેવાય મિત્રો. સવારે વહેલી પાટીઓ પડે તો પૈસા વધે, બાકી પૈસા ન વધે. ચાલો કન્ટિન્યુ. તો વાગી ગયા છે બપોરના 12 ને અત્યારે 8 આવી ગયો છે. હવે 8 પછી આવશે 9 મિત્રો. અને 9 છે હજી 19 કિલોમીટર. અહીંથી આપણે ખાલી કરવાનું જ 19 કિલોમીટર છે. જો આ 8 આવી ગયો મિત્રો. હવે 9 છે મિત્રો 10 કિલોમીટર. 10 કિલોમીટર પછી આપણે વરવાનું છે. લોકેશન ખુલ્લું રાખ્યું છે. તો જો મિત્રો આપણે હે ને અહીંયા ખાલી કરવાની છે 9 નંબરમાં આ જગ્યાએ. તો હાલો હમણાં આપણે હવે 9 નંબરે પૂગી જાય મિત્રો. જિંદગીમાં હે ને લોકેશનનો ભરવો ન કરાય, કેમ કે આપણે રિંગ રોડ ચડ્યા ને ત્યાંથી આપણે એમ કહેતા હતા કે 11:30 વાગે પૂગી જાય. તો અત્યારે વાગ્યા કેટલા મિત્રો તમને હું ટાઈમ દેખાડું, જોઈ લ્યો. અત્યારે 12:22 જેવું થયું અને હવે 9 આવી ગયો છે મિત્રો. હવે આપણે અહીંથી વરવાનું હોય. અને જો મિત્રો રિંગ રોડ ને હેઠે ખેતરું હોય. નજર કરો તમે. હાલો હવે આપણે નવામાં ધીરી સરખી ગાડી ઉતારી લઈએ મિત્રો. અહીંયા બોર્ડ આવી ગયો નવાનું. તો અત્યારે આપણે 9 નંબરની અંદર ઉતરી ગયા છે ને હવે આવશે ટોલ નાકું મિત્રો. ટોલ નાકે મોટું ફરફરિયું આવી છે. આપણે જ્યાં સળીએ ત્યાં ન કપાય, જ્યાં ઉતરીએ ના કપાય. કઈ કપાય એવી સિસ્ટમ હોય ને. અહીંયા કેટલા કપાય હે? કિલોમીટર પ્રમાણે કપાય. તો મિત્રો આ હૈદરાબાદમાં એવી સિસ્ટમ 1 કિલોમીટર પ્રમાણે કપાય. આમ સામે હમણાં નથી દેખાડું એટલી વાર હે. હા મિત્રો રિંગ રોડ હે આપણે જે આવ્યા. જો આમ બોલે મિત્રો, લોકેશન બોલે હો. ખોદાવે એવું બોલે એવું. તો હમણાં એના ફટક દેખાય મેસેજ આવી છે. જો આ બોલે સહેજ જમણે રાખો. આ મિત્રો હેડલાઇન નંબર છે 14449. હમણાં દંડો ઊંચો થઈ જાય ફટાક દેખીને. જો થઈ ગયો મિત્રો. હવે કેટલાની ભડકી બોલી ને હું તમને દેખાડું મિત્રો. તો અત્યારે આપણે 9 નંબરમાં ઉતરી અને ધીરે ધીરે આયલા જાય છે. અને હવે મિત્રો આપણે જવાનું હોય 7 કિલોમીટર. તો 7 કિલોમીટર પછી આપણે ખાલી કરવાનું ઠેકાણું આવી જાય છે. અને 9 નંબરનો નજારો જોવો તમે ખાલી મિત્રો. આ 9 નંબરનો નજારો છે. આપણે 9 નંબરમાં આવેલા જઈએ અને હાલ
સિટી જેવો વાતાવરણ છે મિત્રો 9 નંબરમાં. હાવ શાંત વાતાવરણ જોઈ લ્યો. હાવ શાંત વાતાવરણમાં જેવી મજા આવે ને મિત્રો એવી મજા ક્યાંય ન આવે. તો હાલો મિત્રો હવે ને આપણે સીધા ખાલી કરવાની ઠેકાણા પુગેટ મળીએ કન્ટિન્યુ. પૂગી ગયો છે બપોરનો 1 અને આપણે ખાલી કરવાની જગ્યાએ પૂગી આવ્યા છે 9 નંબરમાં. અને મિત્રો આપણે જે છે ને ઓલીદાણ આવ્યા હતા ને ખાલી કરવા માટે સવારે વહેલી ખાલી થઈ હતી. એ ગોડાઉન નથી મિત્રો, આ ગોડાઉન બીજો છે પણ આ ગોડાઉન મિત્રો ગુજરાતીનો જ છે. તો જો અહીંયા આપણી ગાડી ખાલી કરવા માટે લગાડી છે ને આ રોડથી મિત્રો 200-300 મીટર અંદર છે. અને હવે ખાલી કરવાનું ચાલુ કરશે મિત્રો 2 વાગે. નિરાતે મજૂર જમી લે છે પછી હાવ આરામથી કરીએ. હવે તો આપણે કંઈ ઉતામળ નથી મિત્રો, પૂગી આવ્યા એટલે રેડી. અને જો અંદર ગોડાઉનમાં આવ્યા છે મિત્રો આપણે. અને જો અહીંયા લાદીને થપા પડ્યા છે. અને આ મિત્રો આપણે ભરીને આવ્યા છે એ લાદી છે. અને આપણે મિત્રો કાલપત્રી ઊંચી કરી નાખી, જારી ખોલ નાખી, પાટીઓ પાડી નાખ્યું, બધું કમ્પ્લીટ છે. હવે મજૂર નિરાતે 2 વાગે જમી કાઢવી અને ખાલી કરવાનું ચાલુ કરીએ તો પછી આપણી ગાડી ખાલી થાય ને. હવે મિત્રો આપણે છે ને કંઈક નાસ્તો પાણી કરવા જાઉં ને પછી ઘડીક વાર લંબાવે જાઉં કે કાલું ના અહીં નહીં હે મિત્રો. તો હાલો કન્ટિન્યુ. મિત્રો જોઈ લ્યો અહીંયા આપણી ગાડી ખાલી થવાનું ચાલુ થઈ ગયું. અને આકોરાજી પહેલી થપી ઉતરી ને મિત્રો એમાંથી ખાલી કરે છે. મિત્રો 6-7 જણા છે એટલે ખાલી કરવાનું કંઈ વાંધો નહીં આવે. હમણાં 2-3 કલાક થાય તો ખાલી થઈ જાય. આ ગોડાઉનમાં મિત્રો આવી જ લાદી છે, બધી મોટી જ દેખાય છે. ચાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. મિત્રો આ લાદી છે ને બહુ મોટી છે એટલે ખાલી થવામાં ઝડપ થાય. ઓલી ઝીણકી લાદી હોય ને તો વાર લાગે, મોટી લાદી છે એટલે કંઈ બહુ વાર નહીં લાગે મિત્રો. અટાણે 3 વાગ્યા 7-8 વાગ્યા તો આપણી ગાડી ખાલી થઈ જાય મિત્રો. તો જો આવું બધું હાલે છે. તો મિત્રો હવે છે ને આપણે ઘડીક વાર સૂઈ જાઉં, અડધી ગાડી ખાલી થાય ને પછી ઉઠવું તો સીધા મળીએ મિત્રો. હવે આપણે ઉઠીને 4-5 વાગે તો અલગ કન્ટિન્યુ. તો મિત્રો વાગી ગયા છે બપોર પછીના 5 અને મિત્રો આપણે સૂતા હતા, હવે ઉઠ્યા છે મિત્રો. હમણાં આપણે ચા પાણી પીવા ગયા હતા મિત્રો. તો આમ સામે રોડે છે ને મિત્રો પોલીસવાળા આવ્યા ને હું ચા પીવા ગયો ને ત્યારે એક કઈ હોન્ડાવાળો નહોતો. પણ અત્યારે મિત્રો 50-60 હોન્ડાવાળાને ઢેગલો કરીને બેઠા. કોઈ પાસે આગળ લાયસન્સ નહીં હોય, કોઈ પાસે ફલાણું નહીં હોય, ઢીકડું નહીં હોય, આગળ કરીને યાજે છે. તો એવું બધું હાલે મિત્રો. તો અહીંયા ગાડી ખાલી થવાનું તો ચાલુ છે. કેટલીક ખાલી થઈ કંઈ ખબર નથી મિત્રો. આપણે ઉઠી ચા પાણી પીને પાછા ગાડી આવ્યા છે. તો હવે આપણે પસવાડે જોવા જઈએ કેટલીક ખાલી થઈને હું હોય 5:30 જેવું તો થેગું 5-5:30 જેવું. તો હાલો કન્ટિન્યુ. પી ગયા છે ત્યારે બપોર પછીના 6:30 જેવું અને આપણી ગાડી ખાલી થવાનું ચાલુ છે મિત્રો. અડધીક જેવું ખાલી થઈને અડધીક જેવી બાકી છે મિત્રો. તો જો આવી રીતના ખાલી થાય છે મિત્રો. 2 જણા ઉપર છે ને 3-4 જણા નીચે છે. હવે મિત્રો થોડી કંઈક બાકી રહી. વાહ થપ્પા મારે છે મિત્રો મોલી ગોરા. 8-9 વાગ્યા હતા આપણે આખી ગાડી ખાલી થઈ જાય. પણ મંદી એટલી છે ને મિત્રો કે મોરબીથી હૈદરાબાદ આવવામાં માલ મળે જાય પણ હૈદરાબાદથી અત્યારે ગુજરાત જવામાં મિત્રો 1 રૂપિયાનો માલ નથી. ભાષા આપણા ભાવેશભાઈના ચોખાઈ બંધ થયા એટલે એવું કામ કરીએ એવું બધું વિચાર છે. બાપો ઉઠે તો પછી ખબર પડે મિત્રો. બાપા હજી સૂતા કે ક્યાં જવું ક્યાં નથી જવું પછી સડાઈ કરીએ આપણે. તો જો ખાલી થવાનું ચાલુ છે. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. તો અત્યારે છે ને આપણી ગાડી અંદર જેટલી ખાલી કરવાની હતી એટલી કરી નાખી મિત્રો. ને હવે છે ને ખાલી ઓલા મોટા જે આપણે 24 બોક્સ ભર્યા હતા ને પહેલી જગ્યાએથી એ મિત્રો બોલેરાની અંદર ખાલી કરે છે. એ ક્યાંક માલ લઈ જવાનો છે મિત્રો. તો અહીંયા ટેમ્પર બોલેરો આવ્યો છે, એમાં ક્રોસિંગ કરે છે. પેલું બોક્સ આવી ગયું છે. આ મોટા બોક્સમાં મિત્રો કંઈ વાર ન લાગે. આ બોલેરાવાળા ભાઈ છે, બેલ લેન રખડે. ગાડી જો આપણે રસ્તા ઉપર કાઢી મિત્રો. હમણાં મેલદી છે
એટલે હવે મિત્રો અડધી કલાક માંડ થાય, અડધી કલાકમાં ગાડી ખાલી થઈ જાય, પછી ઠાઠું બાઠું સાફ કરે અને કાલપત્રી મારે, જારી મારે ને બધુંય કમ્પ્લીટ મિત્રો અહીંયા રાખીને હોઈ જવાનું હોય. અત્યારે તો કંઈ માલ બોલતો નતો, હવે સવારે બોલે તો ઠીક છે, બાકી જય હો સિયારામ, બીજું તો શું કરી શકીએ. જો બીજું બોક્સ આવી ગયું. કેસે હો ભાઈ? મજે મેં? જો મિત્રો બધા મજામાં જ છે, ગાડી ખાલી થઈ ગઈ એટલે હવે મજામાં જ હોય. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 10:30 વાગે, અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણી હૈદરાબાદ 9 નંબરની અંદરથી. તો મિત્રો કાલે રાતે ગાડી આપણી અહીંયા ખાલી થઈ ગઈ હતી, અને મિત્રો ગાડી તો ખાલી થઈ ગઈ પણ માલ કંઈ હે જ નહીં ગુજરાતમાં જવાનો, તો આપણે અહીંયા રાખીને બેઠા છે મિત્રો. કાલના કોઈ એમ નથી કહેતું કે અહીંયા આવો લોડિંગ કરો મિત્રો, હાવ એવું પોઝિશન છે અત્યારે. મોરબીથી હૈદરાબાદ આવવાનો માલ મળી જાય, પણ હૈદરાબાદથી ગુજરાતમાં જવાનો 1 રૂપિયાનો માલ નથી મિત્રો કંઈ. અને ખાલી જવું ત્યાંથી વની ને બધું 1100 કિલોમીટર થાય, પણ ના મિત્રો ગાડી મિત્રો આપણે જે હે ને ગાડી રાખી હતી ને ખાલી કરીને ત્યાં ગાડી નડતી હતી મિત્રો, એના કારણે થઈને આપણે ગાડી હે ને મિત્રો આગળ એક ગુજરાતીનો ગોડાઉન હે, ત્યાં મિત્રો જબર હે ને પાર્કિંગ જેવું હે, કોટ પડ્યો તો ના આપણે ગાડી લઈને જઈએ ધીરે ધીરે રિંગ રોડ સાઈડ હે મિત્રો. એ મિત્રો આપણે જ્યાં ખાલી કરવા ગયા હતા ને ત્યાંથી આપણે કાલે યુટર્ન મારવા ગયા હતા ને ના નો એન્ટ્રી લાગે મિત્રો, ના નો એન્ટ્રીનું મોહ હોય નાખું. ચાલો કન્ટિન્યુ. વાગી ગયા હે બપોર પછીના 2, અને મિત્રો આપણે હે ને અહીંયા ગુજરાતીને ગોડાઉન હું તમને કહેતો હતો ત્યાં પૂગી આવ્યા મિત્રો. ને અહીંયા હે ને એનો ટાઇલ્સનો ગોડાઉન હે ને અહીંયા સાઈડમાં આપણે ગાડી રાખીએ મિત્રો. અને હવે મિત્રો અહીંયા કંઈ જમવાનું તો સેટિંગ હે નહીં, એટલે આપણે લઈ આવ્યા હે મિત્રો. જો આમાં હે ને મિત્રો ઠંડા લઈ આવ્યા હે આપણે, બેગ ધાણા લઈ આવ્યા, પછી ટમેટા, લીંબુ એવું બધું લઈ આવ્યા હે. કેમ કે મિત્રો અહીંયા હે ને જો આપણી પાસે ખાવાનું બનાવવાનું સામાન ભેગો રાખતા નથી મિત્રો આપણે, એટલે આપણી પાસે ટોપિયું ને સમસોન હે, એટલે આપણે હે ને મિત્રો હવે ભેળ બનાવવાની હે. ઔરંગાબાદ પાંડુનો સેવડો આપણી પાસે ભેળ્યો હોય મિત્રો બવણીમાં, તો એ અર્ધિક બવણી હે, દહીં લઈ આવ્યા. તો મસ્તીની ભેળ બનાવે ને ખાઈ નાખીએ, મળીએ પછી કન્ટિન્યુ. આપણે વાહે ને ગાડી નડતી હતી તો આપણે બીજી જગ્યાએ લઈને આવી ગયા છે મિત્રો. આ રિંગ રોડથી 4-5 કિલોમીટર પહેલાં આવી જાય છે. અને આ મિત્રો અહીંયા છે ને ટાઇલ્સનો ગોડાઉન છે, આ પહેલો જ ગોડાઉન આપણા ગુજરાતીનો આવે મિત્રો. આપણે 9 નંબરમાં એન્ટ્રી લઈને આવી પછી, અને મિત્રો અહીંયા કંઈ જમવાનું સેટિંગ નહોતું, એટલે છે ને આપણે હવે ભેળ બનાવવાની છે મિત્રો. તો આપણે બધો સામાન લઈ આવ્યા છે. તો જો મિત્રો ધાણા લઈ આવ્યા છે, પછી ટમેટા લઈ આવ્યા, પછી મિત્રો લીંબુ લઈ આવ્યા, લીંબુ ભૂલવીનાને લઈ લીધા. પછી મિત્રો આ એક ઠંડુ છે, પછી આ એક ફેપ્સી છે મિત્રો, પછી આમાં મિત્રો દહીં છે, પછી આ એટલો સેવડો પીડ્યો મિત્રો ઔરંગાબાદનો, અને પાણીની બોટલ લઈ આવ્યા. તો આપણે ફટાફટ ને મિત્રો બધું કટિંગ કરી નાખીએ અને ભેળ બનાવી નાખીએ મસ્તીની, અને ખાઈને ઘડીક વાર ટેકાવી જઈએ કે કંઈ માલ નીકળે તો ભરવા જઈએ મિત્રો. તો હાલો કન્ટિન્યુ. વાગી ગયા છે અત્યારે બપોર પછીના 3, અને મિત્રો આપણે છે ને અત્યારે આજે બીજો દી છે હૈદરાબાદની અંદર. હવે ભરવાનો મેળ આવ્યો છે મિત્રો. આપણે ભેસાથી જવાર ભરવાની છે અમદાવાદ હિંમતનગરની મિત્રો. તો જો અત્યારે આપણે 9 નંબરમાંથી નીકળીએ છીએ મિત્રો, ગાડી કાઢીએ છે બારણે. પાલનપુર છે